ગોવા વાઇબમાં જીયાનભાઈ આટા મારવા માંડ્યા છે ભાઈ. ખાલી સડ્ડી બડ્ડી ઠપકારીને સપલા પહેરીને ટોપી પહેરીને વાગ્યા છે સવારના 8. જીયાનભાઈ અત્યારમાં છે ને પાવર વયો જો ને ત્યાં સકડીયા સડ્યા છે. જો બે પકણા નહીં રહી અહીંયા બેઠો બેઠો એ વહેલો ઉઠે ને એટલે આને છે ને કાંઈક ને કાંઈક હળી કરવા જોઈએ. શાંતિથી બેહે નહીં, જીવડા કેડે ને ભાઈ. બપોર વચારે હે ને 1 થી 1 વાગ્યા ઓફિસ સ્કૂલેથી આવી જાય. 5 વાગ્યા ઉતરવાનો ટાઈમ છે આપણે એટલું. ત્યાં સુધી ઘરમાં જ રહેવાનું. ઘડીક આ બારીએ જાય, રસોડામાં જાય, ઓલા કોમ્પ્યુટરે જાય, ઘડીક ટીવી જોવે, એમાંથી કાંઈક નવા પ્રોજેક્ટ હોય એ ગોતીને કર્યા કરે. આવું કામ કર્યા કરે હે ને એને શાંતિ નામે કાંઈ નહીં. જો અત્યારમાં ઉઠીને ટોપી ઠપકા લીધી છે, ચપ્પલ ઠપકા લીધા, નાવાનું બાકી છે હજી. જોયું ચપ્પલથી લુક બહુ સારો આવે છે ને ભાઈનો. એટલે ભાઈ હવેથી આખો દિવસ પહેરીને આટા મારશે ભાઈ. ચડ્ડી ટોપી ટી શર્ટ ચપ્પલ નવા લાવવાની. ગોવા વાઇબમાં રખડે છે જીયાનભાઈ. ઉનાળો આવે ને સમરમાં ગોવા આટા મારવા જોઈએ જીયાન. અત્યારે ગોવામાં હોટલમાં રૂમમાં આટા મારતા હોય ને એવું લાગે જીયાનને. કા જીયાન એવું લાગે છે ને? ચાલો ભાઈ આવું કાંઈક હાલ્યા કરે સવારમાં ને અત્યારમાં ભાઈ ચા ભાખરી બને છે. હમણાં જમી લઈએ ચા ભાખરી ફર્સ્ટ ક્લાસ. હિસાબ કરવા ગયો છો. હક નો થાય એને. ઓલી ચા બનાવે છે એને હક નહીં લેવા દે. ટોપી હાથમાંથી આવી ગઈ ને તો ઊંધી ઠોકીને આઈલો કર્યો તો. લઈ જાઓ. આજ વહેલો ઉઠી ગયો છે ને એટલે થોડુંક કેવરાવશે ભાઈ. ચાલો બાકી જઈએ હવે ઓફિસે. નાસ્તા પાણી કરીને પછી 9:15 હજી 8 જ વાગ્યા છે. 8માં 10 મિનિટની વાર છે. 500 રૂપિયા આવી છે. 500 પોઈન્ટમાં વાટ લગાડી દીધી છે ઇન્ડિયન માર્કેટની. પોર્ટફોલિયા બધાના લાલ થઈ ગયા છે. પાછા કેદી કવર થાય એ નક્કી નથી ભાઈ. આવ્યું છે ભાઈ. तो सब लोग नवरा बैठा है. बाकी कहीं से नहीं. તમારી પાસે પોર્ટફોલિયો છે કે નહીં ઇક્વિટીની અંદર કમેન્ટ કરી દેજો ભાઈ. અને કેટલો ટકા લોસ છે એમાં એ પણ કમેન્ટ કરી દેજો ભાઈ. જો અમારા શેઠ છે. અમારા શેઠનો પોર્ટફોલિયો 3% માઇનસ છે ભાઈ. ચાલો ભાઈ. The next day. ચાલો ભાઈ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં છો? વાગ્યા છે સવારના 10:30 અને આપણે છે ને ઘણા ટાઈમ પહેલાં આપણે આ તમે જોયું હોય છે આપણે આ ગોળ લઈ આવ્યા હતા. પણ ગોળ લાવ્યા હતા ને થોડોક લીલો લાગતો હતો એટલે 2 મહિના એમણે હુકાવા મૂકી દીધો હતો પેકમાં જ તે. અને મનીષા જો આ જીરું મતલબ અત્યારે મસાલા ભરવાની સિઝન આવી છે ને તો અત્યારે મસાલાનું ભેગા કરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે ને ભાઈ. આ આપણે આ ગોળ છે ને ટુકડા કરવાના છે. આપણે હોપેલું છે કામ આજનું. ટુકડા કરવાના છે આના, કારણ કે આ ગોળ હજી લીલો જ લાગે છે. જો ચીપ થાય છે ભાઈ. હજી થોડોક લીલો છે ભાઈ ગોળ. કાંઈ નથી કરવાનું. અને હે ને આ રીતના ટુકડા કરી નાખવાના છે. તો લીલો જ છે હજી. અત્યારે હુકાવાનું બરાબર. જો આ રીતે ટુકડા કરીને મૂકી દેવાના. વરસ માટે તમારે સાચો હોય ને તો આમ ટુકડા કરીને પછી એને હજી હુકાવા દેવાનો થોડાક દિવસ. નકર પછી ચોમાસામાં એહરી જાય એટલા માટે બધું આને આ રીતના ટુકડા કરીને મૂકી દેવાનો લોંગ ટાઈમ સાચવવા માટે. આને આ ટુકડા કરી નાખીને એટલે આને આમ સુકાવા દે ને એટલે 1 મહિનો સુકાવા દે ને એટલે મસ્ત ફર્સ્ટ ક્લાસ સુકાઈ જાય. એટલે કંઈ એહરી જતો હોય ને એવું લાગે છે. આ રીતનું કંઈક છે ભાઈ આજનું કામકાજ આપણું. અને જીયાનભાઈ સ્કૂલે ગયા છે. નિવાબેન આવી જાય ત્યાં સ્કૂલેથી. હમણાં એને 10 વાગ્યાનો ટાઈમ હોય છે.
અને આ બધા 10 કિલો છે, 10 કિલોના ટુકડા કરવાના છે તાવીથી. ચાલો બાકી ટીવી જોતા જોતા આપણે ટુકડા કરી નાખીએ અને મળીએ પછી થોડી વાર પછી. અને આજે આપણે બનાવવાના છે છોલે ભટુરે. હો ભાઈ, ઘણા ટાઈમ પછી છોલે ભટુરે બને છે ભાઈ, ઘણા ટાઈમ પછી છોલે ભટુરે બને છે આપણે. અને એ ઉનાળાનો ફર્સ્ટ ક્લાસ, શિયાળો વયો ગયો આખો, ઉનાળાનો ફર્સ્ટ ક્લાસ. પાણી હરખું પીવાય કે નહીં, પાણી પીવાથી હું હાઇજેનિક રહે શરીર, ડિહાઇડ્રેશન ન થાય ને એટલા માટે અમે છે ને ઉનાળામાં બનાવી છોલે ભટુરે ને એવું બધું, જેથી કરીને પાણીનો ઉપાડ વધારે થાય ને એટલા માટે. આમ ટેકનોલોજી છે ભાઈ, એવું છે ભાઈ. ચાલો ભાઈ, તો ભાઈ 12:15 થયા છે અને ભાઈ ચેવડો બની રહ્યો છે. તો નવી વેફર બનાવી, તો આપણે જો આ નવી વેફર બનાવી ને કાલે તો મસ્ત ફટાફટ ફૂટી રહી છે ભાઈ. તો એને બાકી 1 નંબર બની છે હો ભાઈ. એક એટલે એક પણ કાચી નથી રહેતી, મસ્ત ફૂલી ગઈ ચકાચક અને એકદમ સફેદ થાય છે ભાઈ, પીળી જેવી નથી પડી આ વર્ષે, મસ્ત સફેદ થઈ છે. અને વેફર આ બટાટાની અને આ પેલી સાબુદાણાની, અને આ આપણું ગ્રેવી બની ગયું છે છોલે ભટુરેનું જ છે. જો ધીમો કરી નાખો લાગે છે. ચાલો ભાઈ એક ટેસ્ટ કરી દઈએ કેવી છે. આ હજી ગરમ છે. આપણે જો ટુકડા ગોળના કરી નાખ્યા હતા, 10 કિલોના એટલા ટુકડા છે, કાતરોડ ભરાણી છે. અને હમણાં ચોલા ભટુરે બનાવવાના છે, બની જાય એટલે ફર્સ્ટ ક્લાસ ખાઈ લઈએ. પછી મળીએ તમને. હમણાં જીએનભાઈને 1 વાગે સ્કૂલે લેવાના જવાના છે, 12:15 તો થઈ ગયા છે, 3 કલાકની વાર છે. એટલે તો તડકો બહુ નોર્મલ છે એટલે વાંધો નથી, થોડુંક વાતાવરણમાં પલટો આવી ગયો એટલે સારું છે. એમાં થોડી આંબાલાલે એમ તને કીધું છે 18 થી કંઈક 22-23 તારીખ સુધી તો વરસાદ પડવાનો છે. આંબાલાલ કાકાએ થોડુંક વાતાવરણ હળવું પાડ્યું છે અત્યારે, તો જોઈએ હવે કેમ થાય. ઘઉંની સિઝન બગાડશે એવું લાગે છે આંબા કાકા. ચાલો ભાઈ, આપણા છોલે ભટુરે આવી ગયા છે ભાઈ. છે સફેદ પણ ગોળ નાખ્યો ને આપણે એટલે કાળો કલર લાગે જરાક. અને આ આપણા ભટુરા જો ભાઈ મસ્ત પૂરી દેવા, કેવા જોરદાર બનાવ્યા છો ભાઈ. જો મસ્ત ભટુરા બન્યા છે ભાઈ. અને સલાડ ને છાશ ને એવું હમણાં આવે છે, પણ આપણાથી આ જોઈ વહી ગયું તો રહેવાનું નહીં, એટલે આપણે ખાવાનું ચાલુ કરી દીધું છે ભાઈ. સુગંધ 1 નંબર આવે છે. ચાલો એક જરાક ટેસ્ટ કરી લઈએ. ગરમ છે થોડાક. એકદમ બહારના જેવા જ બન્યા. ચાલો તમે પણ છોલે ભટુરે બનાવ્યો, અને આપણે તમને ખબર છે છોલે ભટુરે શું કામ બનાવ્યા, પાણીની કમી ન પડે ને એટલા માટે શરીરમાં. ચાલો જો આપણે સલાડ પણ આવી ગયું ટમેટાનું. ને ઓલું જલજીરા લેતી આવજો ને ટમેટામાં નાખવા માટે. ચાલો બાકી જીયાનભાઈને હમણાં છે ને જમીન પછી 1:45 લેવા જવાના છે ને, એ હવાય કે 1:10 આજુબાજુ જીયાનભાઈ ઘરે આવશે ને પછી એ જમશે. ત્યાં સુધીમાં આપણે જમી લઈએ. ચાલો, કારણ કે આપણે એક જગ્યાએ બહાર જવાનું છે, જે તમે આગળના બ્લોગમાં જોયું જ હશે ક્યાં ગયા હતા આપણે. ચાલો તો ભાઈ 8:30 થયા છે અને તમે ભાઈ અમારો કાલનો બ્લોગ જોયો જ હશે. આપણે બપોર પછી ગયા હતા ઓટો એક્સપોમાં ગયા હતા. જોરદાર ગાડીઓ હતી બધી. તમે એ અમારો બ્લોગ નથી જોયો તો અમારી ચેનલ રાજેશ ગલાણી બ્લોગમાં જઈને જરૂરથી જોઈ લેજો. બાકી હવે કાનાના કપડાં બની ગયા છે ભાઈ. કાનાના કપડાં બતાવો ભાઈ. જો આપણે થોડાક દી પહેલાં લઈ આવ્યા હતા. એમાં આ જો આ કાનાના ખંભે બાંધવાનું છે. હજી આમાં મટીરિયલ ટાંકવાનું બાકી છે. હજી તો બાકી છે ને. પીળા કલરના કાના, સ્કાય કલરના, સ્કાય બ્લુ ને પોપટી કલર. પણ આમાં ખાલી હજી છે ને સ્ટોન ને એવું બધું ટાંકવાનું બાકી છે ને, એટલે તમને એમ લાગે કે આવા વળી થોડા કાનાના કા વાઘા હોય વાત કરો છો તમે યાર. આ રીતનું એ બધું બાકી તો આ રહ્યા. એક આ રેડીમેડ છે ને, તો રેડીમેડ આવું જ આવે. તો છે એવું સેમ જ બનાવ્યું છે, પણ આમાં હવે ખાલી આ રહ્યું ને અહીંયા આપણે સ્ટોન ને એવું બધું ટાંકવાનું છે. આમાં 3 રેડીમેડ લીધા હતા, 3 ઘરે બનાવ્યા હતા.
હવે આમાં બધું કંઈક સ્ટોન ને બોન ને એવું બધું લગાવશે ને એટલે વાઘા મસ્ત બની જાય. જોઈએ હવે કેદી બનીને આવે. આ શું છે? કાના ચડ્ડી છે. જોયું? ધંધો કરવો હોય આ ગામમાં થાય એમ જ છે. તારે બનાવો ગમે એ વસ્તુ બનાવી વેચવાની તેવડો હોય વેચાય જ છે. બાકી ચાલો, બાકી તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો ને કમેન્ટ જરૂરથી કરી દેજો, તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરજો. ચાલો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે. ઓલા દે નથી ને દાદા.